વધારે આપને બધાને બેસાડી રાખ્યા છે એ આપણી ધર્મનિષ્ઠા છે. દ્વારકાધીશની સત સનાતન ધર્મની આજે નુરાપીર આશ્રમે 50 વર્ષ બાપુના પૂરા થયા એની તિથિ મહોત્સવ, યજ્ઞનારાયણનું મહાપર્યાણ અને મનોરથ, ગુરુગામ ગાથાની કથા, સંત વૃંદ, અમારું તમામ સનાતન પરિવારના સંતો, આપવાલા નિષ્ઠાથી જોડાયેલા ભક્તો, આ પરગણાના તમામ શ્રેષ્ઠીઓ, આગેવાનો અને આ અવસરના મનોરથીઓ, આપણી ઉપર કૃપા ઉતરી છે ગુરુ ગેદીનાથની, દ્વારકાધીશની. ગુરુ પરંપરાના પંથ ઉપર આપણને દ્રષ્ટિ મળી. ગુરુજીઓએ, મહાગુરુઓએ, ગુરુ પીરોએ આપણને પંથ પકડાવ્યો છે. સહજ, નિરાળો અને સનાતન પંથ છે. તમામ અમારો સનાતન પરિવાર આજે આ મહાપુરુષોની વાવણીનું વાવેતર છે. ફળ સ્વરૂપે, શરીર સ્વરૂપે, વાત, વ્યવહાર, વાણી, રેણી સ્વરૂપે સ્ટેજ ઉપર તમામ અમારો પરિવાર આપને પણ જોઈને ખૂબ રાજી થાય છે. મહાપુરુષોએ કીધું છે 3 નિષ્ઠા કાયમ બાકી રાખવી પડશે પંથ નિરાળો કરવો હોય તો. અભય, નિર્ભય અને અમર રહેવું હોય તો અમર નામથી, કર્મથી, ધર્મથી અને સેવાશ્રમથી થવાય છે. શરીરથી અમર તો મહાપુરુષોએ વાત વ્યવહારમાં કીધી છે, પણ એક તો તમારી રાષ્ટ્ર નિષ્ઠા કાયમ અકબંધ રહે એવો અભિગમ આપણે અપનાવ્યો છે આધાર કાર્ડથી. બીજી નિષ્ઠા છે એ તમારી સમાજ નિષ્ઠા છે. જે સમાજમાં તમે છો, માનવ સમાજને કાયમ કાર્યરત રાખો, સનાતની રાખો, ધર્મ નિષ્ઠિત રાખો. ને ત્રીજો તમારી નિષ્ઠાનો પાયો મજબૂત છે એ ધર્મ નિષ્ઠાનો છે. તમારા પૂર્વજોએ આજ સુધી આ પંથ સુધી પહોંચાડ્યા છે, એમની કાયમ પૂજા કરવી, કાયમ પ્રાર્થનામાં રહેવું. રામ બાપુએ ભરતદાસ બાપુ ઉપર કૃપા કરી આજે નુરાપીરની જગ્યામાં ફરી એક દીપકનો ઉદય થાય છે. એ દીપક એવો છે સભ્યતાનો રહેવો જોઈએ, સરળતા સહજતાનો રહેવો જોઈએ, ધર્મ વ્યવહારનો રહેવો જોઈએ. દીપક આપણા સેવકો, ભક્તો, આશ્રિતોને અભય નિર્ભયતાનો રહેવો જોઈએ. તમામ સંતોના આશીર્વાદ એક ગુરુ સ્વરૂપે આપણી ઉપર ઉતરે અને આ દીપક કાયમ ઉજાસ આપે. દીપક મહારાજ અહીંના લઘુમહંત બને, પછી કાયમ વિદ્યાર્થી અભ્યાસુ બને. અમે એવી બધા પાસે પ્રાર્થના કરાવશું, બધા સંતો પાસે પ્રાર્થના કરાવશું કે આ દીપક કાયમ પ્રચલિત રહે. વિવેક, વ્યવહાર, વિચાર, શીલ, સંતત્વનું ખૂબ ધ્યાન રાખે એવી અમે બધા પ્રાર્થના કરશું. ગિરનારથી અમારે ભૂતગર બાપુ, સુખરામ બાપુના પરિવારના તમામ સંતો, સંન્યાસી સંતો, પરબથી અમારે બાપુ પધાર્યા છે. આપ બધા ખૂબ મનોરથી બન્યા છો. 3 દિવસથી ખૂબ બધા આપણે સભ્યતાની કેળવણી કરવાની છે. સંપત્તિ તો બધી આપણી વ્યવસ્થા છે, સભ્યતા આપણી મૂડી છે. માનવ જીવન નિર્વાહ ધર્મની છાયામાં રહીને કરશું તો અભય નિર્ભય રહેવાની જડીબુટી કાયમ અમર રહેશે એવી અમે ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરશું. ટૂંક સમયમાં વડીલ સંતો